એકચ્યુઅલી બધા એમની જગ્યાએ બહુ સરસ સરસ કહી રહ્યા છે અને મને તો આઈ હેવ નો વર્ડ્સ ટુ સે. બસ હું એટલું જ કહીશ કે રિપબ્લિક ડે છે આજે. અમને જેમ ફ્રીડમની એક્સપેક્ટેશન હોય છે, ડે બાય ડે અમે કંઈ એક્સપેક્ટ કરીએ છીએ કે અમને આ જોઈએ છે, આ જોઈએ છે, તો આજે રિપબ્લિક ડે પર આપણે ખાલી એટલું જ નિર્ણય લઈએ કે જે બી ડોગ છે ને એને પ્લીઝ એમની જગ્યાએ રહેવા દો, એમને જીવવા દો. એ તમારા ઘરમાં આવીને નથી ઘૂસતા, તો મહેરબાની કરીને તમે બી એમના સાથે આવું કંઈ ના કરો કે એ તમને બાઇટ કરે. 5 સેકન્ડ ખાલી 1 to 1 એમની સાથે આઈ કોન્ટેક્ટ કરો, પછી તમને આઈડિયા આવી જશે કે એને તમારી જોડે શું લેવું છે, એવું શું લઈ લેવા બેઠું છે તમારી પાસે. જો તમે આવું વિચારો છો કે એને થોડો ટાઈમપાસ માટે બી, જનરલી મેં જોયું છે કે કોઈ ડોગને હેરાન કરતો હોય, પૂંછડા પર પગ મૂકીને જતું હોય, તો આ બધું મોસ્ટલી બચ્ચાઓ જ કરતા હોય છે અને પછી વધારે કરીને બચ્ચાઓને જ આ વસ્તુનો સામનો કરવો પડે છે અને પેરેન્ટ આવી જાય છે આ વસ્તુને લઈને કે ભાઈ આમ કર્યું તેમ કર્યું ને. બસ હું તો એટલું જ કહીશ કે તમને જેમ જોઈએ છે ફ્રીડમ એમને બી જોઈએ છે, અને આનાથી સારો બેટર ડે આજે કોઈ છે જ નહીં. રિપબ્લિક ડે માં એટલું જ કહીશ કે ડોગ્સને બી થોડી ફ્રીડમ આપો, એમને એમની રીતે જીવવા દો. દેટ્સ ઇટ. થેન્ક યુ.